નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે ગ્રામરની અંદર આપણે કાર્ડ જોઈ લીધા. આજે આપણે કંજક્શન એટલે કે બે વાક્યને જોડતા જે શબ્દો છે એના વિશે શીખવાનું છે. કંજક્શન એટલે સંયોજકો. સંયોજકો એટલે બે વાક્યોને બે શબ્દને જોડતા જે શબ્દો છે એ શબ્દને સંયોજક કહેવાય. તો જોઈએ આપણે સંયોજકો, કંજક્શન. સંયોજકો કોને કહેવાય? તો બે વાક્યને બે અથવા તો બે શબ્દને જોડતા જે શબ્દો છે એ શબ્દને સંયોજક કહેવાય. આપણે અંગ્રેજી ભાષાની અંદર કેટલીક વાર બે વાક્યને અથવા તો બે શબ્દને જોડવા માટે એક શબ્દનો ઉપયોગ કરીએ છીએ, તો આને આપણે કંજક્શન કહીએ છીએ. કેટલીક વાર અંગ્રેજી ભાષામાં બે વાક્યોને એક શબ્દ દ્વારા જોડવામાં આવે છે. એટલે કે જે શબ્દ દ્વારા વાક્યોને જોડવામાં આવે તેને કંજક્શન્સ એટલે કે સંયોજકો કહેવામાં આવે છે. અંગ્રેજી ભાષાની અંદર કેટલીક વાર બે વાક્યને એક શબ્દ દ્વારા જોડવામાં આવે, તો આ જે શબ્દ જે છે બે વાક્યને જોડવા માટે જે શબ્દ વપરાય છે એ શબ્દને કંજક્શન એટલે કે સંયોજક કહેવામાં આવે છે. ઘણી વખત આ જે કંજક્શન છે, સંયોજક છે, એ સંયોજકો બે શબ્દને જોડવા માટે પણ વપરાય છે. ઘણી વખત આ કંજક્શનનો ઉપયોગ એટલે કે સંયોજકનો ઉપયોગ બે વાક્યોને બે શબ્દોને જોડવા માટે પણ કરવામાં આવે છે. પહેલાં બે વાક્યોને જોડવાનું, પછી ઘણી વખત આ કંજક્શન છે એ આપણે બે શબ્દોને જોડવા માટે પણ વપરાય છે. એટલે કે બે વાક્ય અથવા તો બે શબ્દને જોડવા માટે જે શબ્દોનો ઉપયોગ આપણે કરીએ છીએ એને આપણે કંજક્શન કહેવાય છે. આ કંજક્શન બે શબ્દો એટલે કે સંયોજકો બે શબ્દો કે બે વાક્યોને જોડતા હોવાથી
એટલે કે આ બે વાક્યોને ઈ કનેક્ટ કરતા હોવાથી કનેક્ટિવ્સ પણ કહે છે. કહેવામાં આવે છે. આ કંજક્શન એટલે કે જે સંયોજકો છે એ સંયોજકો બે શબ્દ અથવા તો બે વાક્યોને જોડે છે, એટલે બે વાક્યોને કનેક્ટ કરે છે એકબીજા સાથે, એટલે એને કનેક્ટિવ્સ પણ કહેવામાં આવે છે. આપણે કેટલાક ઉદાહરણો જોઈએ. એક્ઝામ્પલ્સ: રવિ ran fast and won the race. રવિ ઝડપભેર દોડ્યો. રવિ ઝડપભેર દોડ્યો અને સ્પર્ધા જીતી લીધી. તો અહીંયા રવિ રેન ફાસ્ટ એન્ડ વોન ધ રેસ. તો આ બે વાક્યને જોડવા માટે અહીંયા એન્ડ વાપરવામાં આવ્યું છે. રવિ રેન ફાસ્ટ એન્ડ વોન ધ રેસ. રવિ ઝડપભેર દોડ્યો, બીજું વાક્ય એને સ્પર્ધા જીતી લીધી. તો આ બે વાક્યને જોડવા માટે અને એટલે કે એન્ડ કંજક્શનનો ઉપયોગ કરવામાં આવ્યો. આગળ જોઈએ. રાજવી worked hard but could not pass the test. રાજવીએ ખૂબ મહેનત કરી, ખૂબ જ મહેનત કરી પણ તે પરીક્ષા પાસ ન કરી શકી. રાજવીએ ખૂબ જ મહેનત કરી પણ એને પરીક્ષા પાસ થઈ નહીં. તો આ બે વાક્યને જોડવા માટે અહીંયા આપણે પણ અને અંગ્રેજીમાં આપણે બટ આ કંજક્શનનો ઉપયોગ કર્યો. ડોન્ટ મેક નોઇઝ or I will punish you. તો અવાજ ના કરો. નહીતર હું તમને સજા કરીશ. અવાજ ના કરો, નહીતર અહીંયા નહીતર અથવા તો અથવા પણ લખી શકીએ, અથવા હું તમને સજા કરીશ. તો અહીંયા ઓર કંજક્શન, તો અહીંયા એન્ડ બટ અને ઓર. તો અહીંયા જે એન્ડ બટ અને ઓર જે આપણે વાપરા છે બે વાક્યને જોડવા માટે આપણે આ શબ્દનો ઉપયોગ કર્યા. કયા કયા શબ્દનો ઉપયોગ કર્યો? પહેલા વાક્યમાં એન્ડ, બીજા વાક્યમાં બટ અને ત્રીજા વાક્યમાં ઓર. તો આને આપણે કંજક્શન કહીશું. કંજક્શન એટલે સંયોજક, બે વાક્યને જોડવાનું જે કામ કરે છે અથવા તો બે શબ્દને જોડવાનું કામ કરે છે. તો એવા શબ્દોને આપણે કંજક્શન કહીએ છીએ. તો હવે મિત્રો આપણે અંગ્રેજી ભાષાની અંદર ઘણા બધા કંજક્શન છે, પણ અહીંયા આપણે
થોડાક અમુક કંજક્શનો વિશે શીખશું, ખાસ કરી એન્ડ, બટ અને ઓર વિશે. તો પહેલા એન્ડ. આપણે શરૂઆતમાં એન્ડ વિશે શીખશું. તો એન્ડ, AND, એન્ડ એટલે અને. એન્ડ એટલે અને. તો આ એન્ડનો ઉપયોગ આપણે ક્યારે કરીએ? આપણે જોયું કે એન્ડ છે, કંજક્શન છે, સંયોજક છે, બે વાક્યને જોડવાનું કાર્ય કરે છે. પણ ક્યારેય જોડશે? તો આપેલ વાક્યમાં બીજું વાક્ય છે એ પહેલા વાક્યના અર્થમાં જ્યારે વધારો કરતું હોય તો બંને વાક્યને જોડવા માટે એન્ડ સંયોજકનો ઉપયોગ થાય. આપેલ વાક્યમાં અહીંયા આપેલ વાક્યની અંદર બીજું વાક્ય છે એ પહેલા વાક્યના અર્થમાં વધારો કરે. બીજું વાક્ય પહેલા વાક્યના અર્થમાં ત્યારે બંને વાક્યોને જોડવા માટે એન્ડ કંજક્શન એટલે કે સંયોજકનો ઉપયોગ થાય. સમજાયું? બે વાક્ય આપણને આપેલા હોય, એ બે વાક્યમાંથી બીજું જે વાક્ય છે એ પહેલા વાક્યના અર્થમાં થોડોક વધારો કરે. તો એવા બે વાક્યો છે, પહેલું અને બીજું, બે વાક્યને જોડવા માટે એન્ડ સંયોજકનો ઉપયોગ થાય. હવે બીજું જોઈએ, જ્યારે આપણે કોઈ વસ્તુ કે એક નામની સૂચિ એટલે કે યાદી બનાવતા હોય, નામની કે વસ્તુની જ્યારે આપણે યાદી બનાવતા હોય ત્યારે છેલ્લો જે યાદીમાં જે છેલ્લું નામ છે એ નામની આગળ એન્ડ મૂકી અને બધા નામને જોડવામાં આવે છે. જ્યારે કોઈ સૂચિ, નામ કે વસ્તુની સૂચિ લખવામાં આવે તો તે સૂચિના છેલ્લા નામની આગળ પણ એન્ડ સંયોજક મૂકવામાં આવે છે. જ્યારે કોઈ નામ કે વસ્તુની સૂચિ લખવામાં આવે ત્યારે છેલ્લા નામની આગળ એન્ડ સંયોજક મૂકવામાં આવે છે. જ્યારે આપણે કોઈ વસ્તુની ખરીદી કરવાની હોય કે કોઈ નામનું લિસ્ટ બનાવવાનું હોય ત્યારે એ વસ્તુની સૂચિ આપણે આખી લખતા હોય અથવા તો નામને બધા લખતા હોઈએ ત્યારે જે છેલ્લું નામ આવે એ છેલ્લા નામની આગળ પણ આપણે એન્ડ કંજક્શન એટલે કે સંયોજક મૂકવામાં આવે છે. એ સિવાય કોઈ પણ કર્તા, કર્મ કે વિશેષણ
જોડવા માટે પણ એન્ડ સંયોજક વપરાય છે। બે કર્તા હોય અથવા તો બે કોઈ કર્મ હોય અથવા તો બે વિશેષણો હોય તો એને જોડવા માટે પણ એન્ડ કન્જક્શન વપરાય છે। હવે આપણે જોયું ખાસ તો આ એન્ડ ક્યારે વપરાય, તો આપેલ વાક્યમાં જ્યારે બીજું વાક્ય છે એ પહેલા વાક્યના અર્થમાં જ્યારે વધારો કરતું હોય ત્યારે આ બે વાક્યને જોડવા માટે એન્ડ સંયોજક વપરાય છે। એ સિવાય જ્યારે કોઈ વસ્તુ કે નામની સૂચિ લખવામાં આવે તો તે સૂચિના છેલ્લા નામની આગળ પણ આપણે એન્ડ સંયોજકનો ઉપયોગ કરીએ છીએ। એ સિવાય કોઈ પણ બે કર્તા હોય, બે કર્મ હોય કે બે વિશેષણો હોય તો આ વિશેષણોને જોડવા માટે પણ એન્ડ કન્જક્શન વાપરવામાં આવે છે। એક્ઝામ્પલ જોઈએ। રવિ walked fast and caused the bus। તો અહીંયા આપણે એન્ડ કન્જક્શનનો ઉપયોગ કર્યો। રવિ વોકડ ફાસ્ટ, રવિ ઝડપથી ચાલ્યો, અને એન્ડ એટલે કે અને કોઝ ધ બસ, અને બસ પકડી લીધી એટલે બસમાં બેસી ગયો। તો રવિ ઝડપથી ચાલ્યો અને બસ પકડી લીધી એટલે કે બસમાં બેસી ગયો। તો અહીંયા બીજું વાક્ય છે એ પહેલા વાક્યના અર્થમાં થોડોક વધારો કરે છે કે કેટલું ઝડપથી ચાલ્યો, કે બસ પકડી લીધી ત્યાં સુધી ઝડપથી ચાલ્યો, એટલે અહીંયા એન્ડ કન્જક્શનનો ઉપયોગ કર્યો। બીજું જોઈએ કે હી બોટ balloons, toys and clothes। તો અહીંયા આપણે એક સૂચિ બનાવી, વસ્તુની ખરીદી કરવાની એક સૂચિનું લિસ્ટ બનાવ્યું કે બલૂન્સ એટલે ફુગ્ગા, રમકડા અને કપડાં। આપણે આ એક વસ્તુ, આખી વસ્તુ ખરીદી કરવાની છે એનું એક આખું લિસ્ટ બનાવ્યું। તો તેણે ઈ બોટ, તેને શું ખરીદ્યું? ફુગ્ગા, રમકડા અને કપડાં। જ્યારે કોઈ વસ્તુની સૂચિ બનાવી ત્યારે એ સૂચિમાં જે છેલ્લું નામ છે એની આગળ પણ આપણે એન્ડ કન્જક્શન એટલે કે સંયોજક વાપરવાનું છે। તો એણે ફુગ્ગા, રમકડા અને કપડાની ખરીદી કરી। તેણે ફુગ્ગા, બલૂન્સ એટલે ફુગ્ગા, અલ્પવિરામ ટોયઝ એટલે રમકડા અને કપડાની ખરીદી કરી। સમજાયું? એક આપણે જે વસ્તુની ખરીદી કરી એનું એક લિસ્ટ બનાવ્યું, એ લિસ્ટમાં જે છેલ્લું નામ છે એની આગળ આપણે એન્ડ કન્જક્શન વાપરવાનું છે। હવે આપણે જોઈએ તો બે કર્તા હોય તો બે કર્તાને જોડવા માટે પણ એન્ડ સંયોજક વપરાય છે। સીતા એન્ડ ગીતા આર સિસ્ટર્સ। સીતા અને ગીતા બહેનો છે। સીતા એન્ડ ગીતા આર સિસ્ટર્સ,
तो सीता અને ગીતા બે બહેનો છે। ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જ્યારે બે કર્તા જોડવામાં આવે, અહીંયા સીતા અને ગીતા બે કર્તા છે, તો બે કર્તાને જોડવામાં આવે ત્યારે પાછળનું વાક્ય છે એ બહુવચન બની જાય છે। આપણે ખાસ જોઈએ, આગળ જોઈ આ બે વિશેષણો આપણે જોડીએ તો સુસ્મિતા ઇઝ ટોલ એન્ડ બ્યુટીફુલ, તો અહીંયા સુસ્મિતા ટોલ એટલે ઊંચી અને બ્યુટીફુલ એટલે સુંદર, તો ઊંચી એ એક વિશેષણ થયું અને સુંદર તો એ પણ એક વિશેષણ થયું। તો સુસ્મિતા ઇઝ ટોલ, સુસ્મિતા ઇઝ બ્યુટીફુલ, તો સુસ્મિતા ઊંચી પણ છે અને સુંદર પણ છે। તો આ બે વિશેષણો છે, એ બે વિશેષણોને જોડવા માટે આપણે એનનો ઉપયોગ કર્યો કે સુસ્મિતા ઇઝ ટોલ એન્ડ બ્યુટીફુલ, ટોલ એન્ડ બ્યુટીફુલ, તો સુસ્મિતા ઊંચી અને સુંદર છે। ઊંચી અને સુંદર છે। તો અહીંયા બે વિશેષણો જોયા આપણે, બે વિશેષણો જોયા। હવે બે કર્મને જોડી તો કે મિસ્ટર શાહ હેઝ આ મોટરસાઇકલ એન્ડ આ કાર। મિસ્ટર શાહ હેઝ મોટરસાઇકલ, આ એક કર્મ થયું કે મોટરસાઇકલ અને બીજું કાર। તો શ્રીમાન શાહ પાસે એક મોટરસાઇકલ અને એક કાર છે। શ્રીમાન શાહ પાસે એક મોટરસાઇકલ અને એક કાર છે। તો આ આપણે એન્ડ વિશે જોયું। પહેલું વાક્ય જોયું આપણે, તો પહેલા વાક્યમાં રવિ વોકડ ફાસ્ટ એન્ડ કોઝ ધ બસ, તો રવિ ઝડપથી ચાલ્યો અને બસ પકડી લીધી। અહીંયા બીજું વાક્ય છે એ પહેલા વાક્યના અર્થમાં વધારો કરે છે, એટલે બે વાક્યને જોડવા માટે આપણે એનનો ઉપયોગ કર્યો। બીજું જોઈએ કે હી બોટ બલૂન્સ ટોયઝ એન્ડ ક્લોથિસ, તો આ એક એની વસ્તુની જે ખરીદી કરી એનું એક લિસ્ટ બનાવ્યું આપણે, એક સૂચિ એટલે લિસ્ટ, તો એક લિસ્ટ બનાવ્યું અને એ લિસ્ટમાં જે છેલ્લું નામ હતું એની આગળ આપણે એન્ડ કન્જક્શનથી જોડ્યું। ત્રીજું વાક્ય જોઈએ તો ત્રીજા વાક્યમાં ગીતા એન્ડ સીતા, તો ગીતા અને સીતા આ બે કર્તા છે અને એ બે કર્તાને જોડવા માટે આપણે એનનો ઉપયોગ કર્યો। ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે બે કર્તાને જોડવાના હોય ત્યારે એ વાક્ય આખું બહુવચનવાળું વાક્ય બની જાય છે। તો અહીંયા જો સીતા એન્ડ ગીતા બે વાક્યને જોડ્યા તો આર બહુવચન થયું એન્ડ સિસ્ટર્સ પણ બહુવચન શબ્દ છે, એટલે પાછળનું વાક્ય આખું બહુવચન બની જાય છે। અહીંયા બે કર્તાને જોડ્યા, હવે અહીંયા બે વિશેષણોને જોડ્યા, ટોલ એટલે કે ઊંચી એ પણ વિશેષણ છે અને બ્યુટીફુલ એટલે સુંદર એ પણ વિશેષણ છે। તો સુસ્મિતા ઊંચી અને સુંદર છે, તો બે વિશેષણોને જોડવા માટે પણ આપણે એનો ઉપયોગ કર્યો। અને બે કર્મ મિસ્ટર શાહ હેઝ અ મોટરસાઇકલ એન્ડ અ કાર, તો એ મિસ્ટર શ્રીમાન શાહ પાસે એક મોટરસાઇકલ અને એક કાર છે, તો બે કર્મને જોડવા માટે પણ આપણે એન્ડનો ઉપયોગ કર્યો। તો વિદ્યાર્થી મિત્રો ખાસ આનો અભ્યાસ કરી લેજો, ખાસ આને થોડાક વાક્યોની પ્રેક્ટિસ પણ કરજો। આવતા વિડીયોની અંદર આપણે બીજા એક સંયોજક બટ વિશે શીખશું, ત્યાં સુધી આનો અભ્યાસ કરતા રહો। નમસ્કાર।